खाओगे आप यहाँ पे? हर बार। મિત્રો આ છે બટ્ટીદા પનીર. તો આઈટમ મેં પહેલી વખત ટેસ્ટ કરી છે, પણ ટેસ્ટ કર્યા પછી લાગ્યું કે નહીં આ આઈટમ જેટલી વખત હું અહીંયા વિઝિટ કરું ને એટલી વખત ખાવા જેવી આઈટમ વાય છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટની અંદર, જ્યાં આપણે એકદમ જબરજસ્ત એમ્બિયન્સની અંદર તમને જમવાનું બતાવીશું અને જમવાનું જમીશું પણ. હું છું હર્ષિત સાલવી, ટ્રુલી ફૂડીઝ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ 522 રેસ્ટોરન્ટ. મિત્રો આના લોકેશનની વાત કરું તો અમદાવાદમાં જે એસપી રિંગ રોડ છે ત્યાં તમે જોઈ શકો છો. એસપી રિંગ રોડની બિલકુલ બાજુમાં જ છે તપોવન સર્કલની બાજુમાં આ રેસ્ટોરન્ટ આવેલી છે. બહારથી તમે જુઓ તો 522 ફૂડ ધેટ ટેલ્સ અ સ્ટોરી, આ રીતે આખું એનું જે બેનર છે લગાવેલું છે. હવે એનો એન્ટ્રન્સ બી તમે જોઈ શકો છો કે ત્યાં તમે મતલબ ઊભા રહીને ફોટોગ્રાફી કરવી હોય તો તમે કરી શકો છો. આનું પાર્કિંગ પણ એકદમ હ્યુજ છે. આ બાજુ પણ પાર્કિંગ કરી શકાય છે, આ બાજુ પણ કરી શકાય છે. રેસ્ટોરન્ટની અંદર એન્ટર થતાં જ તમને આ સરસ મજાના ફાઉન્ટેન જોવા મળશે, જ્યાં તમે ઊભા રહીને તમારા સેલ્ફી પડાવી શકો છો યા તો ગ્રુપ ફોટો પડાવી શકો છો. મિત્રો અંદર એન્ટર થતાં જ આ બાજુ તમે જોઈ શકો છો કે આ વેઇટિંગ એરિયા છે અને આ બાજુ પાર્ટી લોન્ચ છે, જ્યાં તમે મતલબ નાનું મોટું ફંક્શન હોય તો તમે કરી શકો છો. અત્યારે પણ અમે આવ્યા છીએ તો અત્યારે પણ એક ફંક્શન ચાલુ છે અહીંયા. રેસ્ટોરન્ટ માટે તમને કહું તો રેસ્ટોરન્ટ અંદરની બાજુ છે, તો હવે આપણે અંદર જઈશું. પણ પહેલાં તમે બહારથી એને જોઈ લો કે બહારથી એનો જે ખૂબસૂરત નજારો છે. અહીંયા પણ ફાઉન્ટેન સરસ મજાના બનેલા છે. અહીંયા પણ તમે ઊભા રહીને અહીંયા તમારા ફોટોગ્રાફ્સ ક્લિક કરાવી શકો છો. મેઇન એન્ટ્રી આની અહીંયાથી છે. તમે જોઈ શકો છો 522 ફૂડ ધેટ ટેલ્સ અ સ્ટોરી. અહીંયા અનલિમિટેડ લંચની પણ ઓફર છે, જે તમને 599માં મળી જશે. અને 10 વર્ષથી નાના હોય તો 399માં તમને અહીંયા લંચ મળી જશે. જે અંદરનું જે છે અત્યારે આ સરસ મજાના ફાઉન્ટેન પણ અહીંયા કરેલા છે. અત્યારે અમે ચાલુ દિવસે આવેલા છીએ તો પણ જે એનો ક્રાઉડ છે તમે જોઈ શકો છો કે કેટલો બધો ક્રાઉડ છે. કિચનની વાત કરું તો કિચન અંદરની બાજુ છે. આ છે આપણું કિચન. એમ્બિયન્સ જે છે એકદમ પ્રીમિયમ તમને મળવાનું છે, લક્ઝુરિયસ તમને અહીંયા ફીલ થશે. તો હવે હું તમને કહું કે અહીંનું જે આપણે આઈટમો છે એ આઈટમો આપણે પહેલાં ટેસ્ટ કરીએ. ટેસ્ટ કર્યા પછી હું તમને કહું કે મને એનો ટેસ્ટ કેવો લાગ્યો. મિત્રો અત્યારે આપણી જોડે લોડેડ પીઝા આવી ગયો છે. હવે આપણે એનો ટેસ્ટ કરીએ કે એનો ટેસ્ટ કેવો છે. લોડેડ મતલબ તમે જોઈ શકો છો અહીંયા આખો લોડ કરેલો છે પીઝા. બહુ બધી આઈટમો અંદર દેખાઈ રહી છે આપણને. તો હવે ટેસ્ટ કરીએ પહેલાં. ટેસ્ટ વાઇઝ અમે લોકો અહીંયા આવ્યા ત્યારે મેં પૂછ્યું કે અહીંયા જે મેક્સિમમ જે પીઝા તમારે અહીંયા લોકો ખાતા હોય એ કયો છે, તો મેક્સિમમ અહીંના લોકો લોડેડ પીઝા ખાય છે. મેં અત્યારે ટેસ્ટ કર્યો ત્યારે લાગ્યું કે ખરેખર પીઝાની અંદર ક્વોલિટીમાં બીજા કરતાં થોડો અલગ ટાઈપનો છે, એટલે લોકોને આ વધારે પસંદ છે. ફ્રેન્ડ્સ, આ છે બટ્ટીદા પનીર, જે અહીંયા લટકાયેલું હતું, તમે જોયું હતું ત્યારે. અત્યારે આપણે જમવા માટે મતલબ અહીંયા સર્વ કરી રહ્યા છે આપણે, જે ડીપ કરીને ટેસ્ટ વાઇઝ તમને કહું ને તો આઈટમ પણ જબરજસ્ત છે. આ માયોનીઝ છે અને આ ચટણી છે એ લસણ ફુદીનાની ચટણી છે.
એની જોડે તમે ખાવશો તો વધારે મજા આવશે. મિત્રો આનો ટેસ્ટ એકદમ જબરજસ્ત છે. આની અંદર તમને રાસબરી ચેરીનો ટેસ્ટ મળશે અને લીંબુ પણ અંદર એડ કરેલું છે. અને આમ પીધા પછી તમને એકદમ ફ્રેશનેસનો અનુભવ થશે એવું હું માનું છું. કેમ કે મેં પીધું તો મને એવું લાગ્યું કે એની ખરેખર મજા આવી ગઈ. તો તમે પણ પીશો તો તમને મજા આવવાની છે અને આ જોશો ને તો વધારે મજા આવશે. મિત્રો અત્યારે આપણે ટેસ્ટ કરવાના છીએ જોધા ટિક્કી. તમે જોઈ શકો છો અહીંયા જે ઉપર ગાર્નિશિંગ કરેલું છે એની અંદર સિંગ છે, સેવ છે, પછી આ ઉપર જે છે એ બધું ચીઝ નાખેલી છે અને આ દાડમના દાણા છે. હવે આનો ટેસ્ટ કરીએ આપણે કે જે આપણે આઈટમ મંગાવી છે જોધા ટિક્કી એ કેવી છે. આની અંદર નીચે ચટણી ટાઈપનું પણ છે. શાયદ ટેસ્ટ કર્યા પછી ખબર પડે કે શું છે. એકદમ પ્રીમિયમ જે કહી શકાય ક્વોલિટી એ ટાઈપનું આ જે મેં જોધા ટિક્કી અત્યારે ખાધું ને એનો ટેસ્ટ છે. બહુ બધા મેં મતલબ આવા ટાઈપના ચાટના તો ટેસ્ટ કરેલા છે અને તમે પણ કર્યા હશે ઘણી બધી જગ્યાએ. પણ હું તમને એમ કહીશ કે એક વખત તમે અહીંનો ટેસ્ટ કરજો જોધા ટિક્કીનો, બીજા બધા ટેસ્ટ ભૂલી જશો તમે. એ ટાઈપનો એનો ટેસ્ટ તમને મળશે. મિત્રો મેં જે એનું ફૂડ ટેસ્ટ કર્યું ને ટેસ્ટ વાઇઝ અને ક્વોલિટી વાઇઝ એકદમ સુપર્બ હતું. મને તો ખરેખર મજા આવી. પણ જે અહીંના જે બીજા કસ્ટમર છે એમને આપણે પૂછીએ કે એમને એ ફૂડ કેવું લાગ્યું અને શું ટેસ્ટ કર્યું. તો જઈએ હવે આપણે કસ્ટમર રિવ્યૂ લેવા માટે. સો ફ્રેન્ડ્સ આપણે અહીંના જે બીજા કસ્ટમર છે એમનો આપણે રિવ્યૂ જોઈએ કે એમને અહીંયા શું ટેસ્ટ કર્યું અને એમને ટેસ્ટ કેવો લાગ્યો. મેમ આપનું નામ? મારું નામ ઉર્વી મહિડા છે. અમદાવાદથી છો તમે? હા, અમે અહીંયા ચાંદખેડામાં જ રહીએ છીએ. હા. તો આજે તમે શું ટેસ્ટ કર્યું? અમે એક તો પનીર અવાની કર્યું છે અને એક કોરિયન સ્ટાર્ટર છે કર્યું હતું અને બીજી નોર્મલ ક્લાસિક સબ્જી ટેસ્ટ કરી છે અહીંયાની. ફૂલ ફેમિલી સાથે તમે આવ્યા છો? હા, અહીંયા ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ અમે. તો બધું ઓવરઓલ તમને કેવું લાગ્યું આમ? ના, ઓલ ઓવર બહુ જ મસ્ત છે. ટેસ્ટ બી મસ્ત છે, ક્વોન્ટિટી બી આની બહુ સારી છે. 10 માંથી હું 9 રેટિંગ આપીશ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ અત્યારે એક બીજા કસ્ટમર જોડે આપણે વાત કરીએ. મેમ આપનું નામ? સુનિધિ. અહીંના છો? ના, બરોડાથી છું. બરોડાથી. અને અહીંયા પહેલી વાર આવ્યા છો? હા, પહેલી વાર. કેવું લાગ્યું ફૂડ? સરસ છે, નવું છે, વેરાયટી સારી છે. ઇવન આ હોમમેડ નાચોસ વી ટ્રાઈડ તો બહુ સારા છે બી અને બધા ક્વોલિટી વાઇઝ બી ફૂડ ઇઝ વેરી નાઇસ. આમ કોઈ વસ્તુમાં એવું લાગ્યું ખરા કે આમાં આટલું ઓછું હતું, આવું હતું? ના ના, જરા બી નહીં, બધું બેલેન્સ છે એકદમ. અને સર્વિસ કેવી છે એની? સર્વિસ બી સારી છે, વેરી પ્રોમ્પ્ટ સર્વિસ, રિસ્પોન્સ સારો છે. થેન્ક યુ મેડમ. સો મિત્રો એક બીજા નાના કસ્ટમર છે, આપણે એમને પૂછીએ કે એમને આજે શું ટેસ્ટ કર્યો. શું નામ છે બેટા? નાઈશા. નાઈશા. અમદાવાદથી છો? કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 4th रिमार्केबल. 4thમાં. ઓકે. આજે શું ટેસ્ટ કર્યો? कोरियन डिश. कोरियन डिश? पनीर के साथ. पनीर के साथ. ओके सरस. चॉपस्टिक से आता है? तो टेस्ट कैसा लगा? सुपर. सुपर. तो दोबारा होंगे आप यहाँ पे? हर बार. हर बार. સો મિત્રો તમે જોયું અહીંયા કે આજે બેબી હતી નાની, એને પણ અહીંયા કોરિયન ટેસ્ટ કર્યો અને જબરજસ્ત લાગ્યો. અને એવું લાગ્યું કે ભાઈ એક વખતની વારંવાર અહીંયા આવીશું. તો ફ્રેન્ડ્સ આજે આપણે જે 522 રેસ્ટોરન્ટની વિઝિટ કરી, એનું ફૂડ ટેસ્ટ કર્યું, એનું જે સરસ મજાનું એમ્બિયન્સ હતું એ આપણે જોયું. તો તમને શું લાગે છે કે અહીંના એમ્બિયન્સ માટે અહીંયા આવવું જોઈએ કે ફૂડ માટે? તો કમેન્ટ કરીને અમને જણાવજો. અને હા, જો તમે અમદાવાદના હોય યા તો અમદાવાદની આજુબાજુના હોય તો આ જગ્યા ઉપર ચોક્કસ તમે આવજો, વિઝિટ કરજો. ખરેખર ફૂડની અને એમ્બિયન્સની જબરજસ્ત મજા પડી જશે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે નવા વિડીયોમાં નવી જગ્યા લઈને. ત્યાં સુધી તમે અમને કોમેન્ટમાં પણ કહેજો કે અમદાવાદમાં હવે તમારે કઈ જગ્યા જોવી છે, કઈ જગ્યાનું તમે ફૂડ જોવા માગો છો.
તો અમે કોમેન્ટમાં તમે અમને જણાવી શકો છો. મળીએ હવે નવા વિડીયોમાં નવી જગ્યા લઈને. આવજો.